તો હેલો મિત્રો, કેમ છો? કેમ કે તમે બધા મજામાં છો? મજામાં ન હોય તો કેમ કે મારો મિની વ્લોગ આવી ગયો છે. અને આપણે સાંજે બહુ વરસાદ પડ્યો એટલે આપણે સવારના પોરમાં બધી ચક્કર મારી લીધી. જાર બધી જો એ કંઈ તમને આડી પડી ગઈ. અને મગફળીને જો કે કંઈ વાંધો ન આવે એને તો. અને કપા થોડોક નમી ગયો છે, બરાબર છે મિત્રો. એટલે વાંધો નથી આવ્યો કેમ કે જીનકો કપા છે. એટલે તો કપા તમને બતાવું તો એ કપા છે આડો પડી ગયો છે. એટલે તડકોની એવું નીકળે છે, પછી વાંધો નહીં આવે ને એકવાર પારા બાંધી દેવું એટલે ઊભો થઈ જશે. તો આજે આપણે સોયાબીનમાં ચક્કર મારી આવીએ કેવડા થયા સોયાબી. તો હાલો. ને મિત્રો, જો આ બીજોરાનું એક ઝાડવું આડું આવી ગયું. જો દેખાય તમને સરસ મજાના બીજો. એ પતરીવાળાને આ બીજોરો બહુ કામ લાગે કેમ કે જે પતરી હોય ને એ આ જેનો રસ કાઢીને અને પીએ એટલે પતરી ટૂંક સમયમાં ઓગળી જાય અથવા તો હોઈ જાય. તો પતરીવાળા માટે આ હાવ ફ્રીમાં બીજોડા મળશે, બરાબર છે મિત્રો. હાલો તો મિત્રો, આપણે સોયાબીનમાં જો આવી ગયા છે અને વરસાદી ચાલુ છે. જો મિત્રો, સાટા ખરાયા ઝીણા ઝીણા. એટલે મેં કીધું સોયાબીનમાં ચક્કર મારી આવીએ આપણે, બરાબર છે. તો કંઈ રોગ બોગ જો કે એમાં રોગ તો ન હોય પણ તો નવરા છે એટલે ચક્કર મારવા શું વાંધો આપણે, બરાબર ને. તો જો સોયાબીનમાં હવે થોડી થોડી હીરું દેખાય છે અને એવું લાગે છે કેમ કે દવા મારવી જોઈએ. અને દવા મારવી છે એટલે એક જ દવા મારવી છે, કોરાજન. શીંગું ઝીણી ઝીણી થઈ જાય ને આવડી આવડી ત્યારે મારી દેવી છે. તો આપણે જો સોયાબીનમાં મિત્રો રખડી લીધું. તો હવે જાય થોડાક આમ આગળ. અને મિત્રો, આ જે તમને બધે દેખાય પાછળ એ બધે ફ્રૂટના ઝાડવા છે. અને આ જામફળી જો દેખાય મિત્રો, આ જામફળીની ડાયર નમી ગઈ છે પણ આમાં એટલા જામફળ આવ્યા તમને વાત જ પૂછોમાં. જો દેખાય મિત્રો, આમાં જામફળ તમને જા રહ્યા. જો અહીંયા રહ્યા, આમાં જો ડાયરે રહ્યા. અને આ જે રહ્યા ને એ આપણે ધોરા જામફળ છે. અને વાડી પાસે રહીને જામફળી એમાં લાલ જામફળ છે. તો મિત્રો, આપણે અહીંયા રીત આવી ગઈ છે અને શેઢો આવી ગયો છે. જો અહીં અને અહીંથી આપણું સોયાબીન પૂરું. આ બાજુ આ કાકાનું આવી જાય. અહીંથી આપણું હુંવારું સોયાબીન અને ઉપલા બ્લોકમાં આવડે જે છે મગફળી, બરાબર. તો આજે મેં તમને મગફળી જોકે નથી બતાવી, સોયાબીન અને કપાસ તમને બતાવી દીધો અને આ ફ્રૂટના હોરવા ઝાડવા, બરાબર મિત્રો. તો આજે મેં તમને બધી ખેતરમાં રાખ્યું મેં તમને બતાવ્યું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો બીજા મિત્રોને શેર કરજો. ખેતીને લગતા કેમ કે બધા વિડીયો આવશે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને દવાને લગતી, ખેતીને લગતી કોઈ પણ જાતની મને ખબર હશે એટલે હું તમને બધી માહિતી દઈશ. તો જય જવાન અને જય કિસાન. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.